અધ્યાય ચોથો, શ્લોક 24. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. યજ્ઞની પ્રક્રિયા બ્રહ્મ છે. અર્પણ કરેલું શુદ્ધ ઘી બ્રહ્મ છે, જે બ્રહ્મ દ્વારા બ્રહ્મના અગ્નિમાં અર્પણ કરવામાં આવે છે. જે બ્રહ્મક્રિયામાં છે તે બ્રહ્મક્રિયાથી બ્રહ્મને પામી શકે છે. આ એક અદ્ભુત શ્લોક છે. બ્રહ્માર્પણમ એટલે યજ્ઞ કરતા વખતે અર્પણ કરવાની પ્રક્રિયા બ્રહ્મ છે. પછી બ્રહ્મ હવિ, શુદ્ધ ઘી અને અન્ય વસ્તુઓ જે યજ્ઞની અગ્નિમાં અર્પણ કરવામાં આવે છે તેને હવિ કહેવાય છે. તે હવિ પણ બ્રહ્મ છે. બ્રહ્માગ્નૌ, યજ્ઞની અગ્નિ જેમાં આપણે અર્પણ કરીએ છીએ તે પણ બ્રહ્મ છે. બ્રહ્મણાહુતમ, જે વ્યક્તિ યજ્ઞ કરતા વખતે યજ્ઞમાં અર્પણ કરે છે તે પણ બ્રહ્મ છે. પછી બ્રહ્મૈવ તેન ગંતવ્યમ, જે વ્યક્તિ યજ્ઞ કરે છે તેનું લક્ષ્ય ફક્ત બ્રહ્મ જ છે. આ યજ્ઞના પરિણામે વ્યક્તિ ફક્ત બ્રહ્મ જ પ્રાપ્ત કરે છે. કેવી રીતે? બ્રહ્મ કર્મ સમાધિના. આ વ્યક્તિ એના કાર્યને સમાધિ સમજે છે, એટલે બ્રહ્મનું કાર્ય. આવી વ્યક્તિ જાણે છે કે તે જે પણ કંઈ કરે છે તે દૈવી સિવાય બીજું કંઈ જ નથી. એ પરમ વાસ્તવિકતા જે બ્રહ્માંડમાં રહેલી દરેક વસ્તુનું અપરિવર્તનશીલ દ્રવ્ય છે તેને વેદ બ્રહ્મ તરીકે દર્શાવે છે. આપણા શરીરમાં એ પરમ વાસ્તવિકતા આત્મા તરીકે કાર્ય કરે છે. વેદાંત આત્માને બ્રહ્મ તરીકે માને છે અને પ્રોત્સાહન આપે છે. પ્રાચીન સમયમાં યજ્ઞ એ દેવોની પ્રાર્થનાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ હતો. વેદોમાં હેતુ અથવા ઈચ્છા પૂર્ણ કરવાના આધારે યજ્ઞ કરવા માટે વિગતવાર સૂચનાઓ આપી છે. દરેક યજ્ઞમાં નીચે બતાવેલી બાબતો ખૂબ આવશ્યક હોય છે. 1. દેવતા, જેને સામગ્રી અર્પણ કરવામાં આવે છે તેને બોલાવવામાં આવે છે. 2. અગ્નિ, જેમાં અર્પણની આહુતિ કરવામાં આવે છે. 3. ભૌતિક વસ્તુ જે અગ્નિમાં અર્પણ કરવામાં આવે છે. 4. અને છેલ્લે યજ્ઞ કરનાર વ્યક્તિ. જેમ શ્રી કૃષ્ણએ પહેલાના શ્લોકમાં સમજાવ્યું હતું કે જ્ઞાની વ્યક્તિ દ્વારા કરવામાં આવતી કોઈ પણ ક્રિયાને યજ્ઞ માનવામાં આવે છે. બધા યજ્ઞોમાં માનસિક વલણ બ્રહ્મમાંથી જ ઉદ્ભવે છે, જેમાં બ્રહ્મ એટલે આત્મા આપણા ભૌતિક રૂપમાં પવિત્ર અગ્નિમાં અર્પણ કરે છે એટલે યજ્ઞ કરે છે. આ એક ગહન વેદાંતી સત્ય છે કે આ બ્રહ્માંડમાં ફક્ત બ્રહ્મ જ છે, અનંત અદ્વૈત શુદ્ધ ચેતના. આ જ ચેતના આ બ્રહ્માંડ તરીકે પ્રગટ થયું છે. વસ્તુઓ, ક્રિયાઓ, વિષયો બધું જ એક અનંત બ્રહ્મ છે. આ એક ગહન સત્ય છે જે આ શ્લોક દ્વારા વ્યક્ત થાય છે. જ્યારે કોઈ સંત કે જ્ઞાની વ્યક્તિ કોઈ પણ ક્રિયા કરે છે ત્યારે તે બ્રહ્મનું જ આહ્વાન કરે છે. તેના બધા કાર્યો વિલીન થઈ જાય છે કારણ કે તે એક પરમ સત્યનું આહ્વાન કરી રહ્યો છે. આવી વ્યક્તિ બ્રહ્મ સુધી નક્કી પહોંચે છે કારણ કે તે બધી ક્રિયાઓમાં બ્રહ્મ જુએ છે. આ પ્રાર્થના મોટા ભાગના સંસ્કારી હિન્દુ પરિવારોમાં ભોજન પહેલા કહેવામાં આવે છે. આપણે દરેક ક્રિયા કરતા પહેલા આ પ્રાર્થના કરવી જોઈએ, જેથી આપણે કાર્યોમાંથી ઉદ્ભવતા આનંદ અને દુઃખથી સંપૂર્ણપણે અલગ રહી અને પોતાને એક મહાન વાસ્તવિકતામાં ઉન્નત કરી શકીએ.